हाय केम छो दर्शक मित्रों અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરકારની એક એવી લોન યોજના વિશે મિત્રો, જેમાં તમે મેળવી શકો છો 50,000 રૂપિયા, એ પણ કોઈ ગેરંટી વગર મિત્રો। એટલે કે કોઈ પણ જાતની તમારે ગેરંટી આપવાની નથી। એટલે કે કોઈ જાતના તમારે જે છે ધંધાના માટેના કે શેના માટે તમે આ લોન લેવા માંગો છો એની કોઈ પણ માહિતી તમારે આપવાની નથી। માત્ર ને માત્ર તમારે છે જે આધાર કાર્ડ છે મિત્રો, એના ઉપર જ તમે આ લોન લઈ શકો છો, અને એ પણ તમે 50,000 સુધી તમે લોન લઈ શકો છો મિત્રો। તો આ યોજનાનું નામ છે પીએમ સ્વનિધિ સહાય લોન યોजना મિત્રો। तो आ पीएम છે મિત્રો, પીએમ સ્વનિધિ લોન સહાય યોજના છે મિત્રો। આ યોજના છે ઘણા સમયથી ચાલી આવી રહી છે મિત્રો। જ્યારે કોરોનાનો સમય ચાલતો હતો ત્યારથી આ જે છે યોજનાની શરૂ કરવામાં આવી છે મિત્રો, અને અત્યારે પણ આ યોજના ચાલી રહી છે, જે 2024માં પણ જે છે અપડેટો સાથે આ જે લોન યોજના છે મિત્રો એ ચલાવવામાં આવી રહી છે મિત્રો। તો એના વિશે વધુ માહિતી મેળવીએ કે મિત્રો આ યોજનામાં કોણ લાભ લઈ શકે છે મિત્રો, અને કેવી રીતે લાભ લેવાનો છે મિત્રો। તો ચાલો વિડીયોમાં જાણીએ કે શું છે આ પીએમ સ્વનિધિ લોન સહાય યોજના મિત્રો। તો સૌથી પહેલા તો મિત્રો જાણીએ કે આ પીએમ સ્વનિધિ યોજના શું છે અને એમાં કોણ લાભ લઈ શકે છે મિત્રો। તો આ યોજના છે મિત્રો એ છે એક લોન યોજના છે મિત્રો, જેમાં તમારે છે એ તમારા નાના મોટા ધંધા માટે, વેપાર માટે જે છે મિત્રો એ તમે છે 50,000 સુધીની લોન લઈ શકો છો મિત્રો। અને આના માટે તમારે કોઈ પણ જાતના વધારાના જે છે એ પુરાવા રજૂ કરવાના રહેતા નથી, કે કોઈ પણ જાતની ગેરંટી આપવાની નથી મિત્રો। તમને જે છે બેંક દ્વારા આ છે લોન છે મિત્રો એ તમારા આધાર કાર્ડ અને જે પાન કાર્ડ અને જે એ છે મિત્રો ડોક્યુમેન્ટ, એના પર જ તમારા જે મેન આધાર કાર્ડ છે એના ઉપર જ આ લોન તમારી જે છે એ પાસ થઈ જાય છે મિત્રો, અને તમે 50,000 સુધી લાભ મેળવી શકો છો મિત્રો। તો આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે મિત્રો એના વિશે વાત કરીએ। તો આ યોજનાનો લાભ છે મિત્રો જે નાના વેપારી છે, જેમાં જે સાયકલ સવારો જે ફેરિયા હોય છે મિત્રો, રિક્ષા ચાલકો હોય છે, ફળ ફળાદી વેચનાર હોય છે, શાકભાજી વેચનાર હોય છે મિત્રો, જે શેરીમાં ફરીને જે વેપાર કરતા જે ફેરિયા હોય છે મિત્રો, આવા જે નાના જે વેપારી છે મિત્રો એ લોકો પણ આ જે છે યોજનાનો લાભ લઈ શકે છે, અને તેમનો વ્યવસાય સારી રીતે ચાલુ કરી શકે છે મિત્રો। અને જો વ્યવસાય ચાલુ હોય તો તેમનો જે વધારો કરવો હોય એ પણ કરી શકે છે મિત્રો। તો આ જે પીએમ સ્વનિધિ સહાય યોજના જે છે મિત્રો એ લાભ લોકો લઈ શકે છે મિત્રો। તો આગળ વાત કરીએ મિત્રો કે આ યોજનાનો ઉદ્દેશ શું છે મિત્રો। તો આ યોજનાનો ઉદ્દેશ શું છે મિત્રો, જે નાના વેપારી છે મિત્રો, જે લોકો જે છે કોરોના વખતે જેમના જે ધંધા જે ભાગી પડ્યા હતા મિત્રો, અને ધંધા બંધ પણ થઈ ગયા હતા મિત્રો, અને અત્યારે જે તેમના ધંધા બંધ હોય મિત્રો તો એ જે ધંધા ફરીવાર શરૂ કરી શકે છે મિત્રો। અને શું છે કે મિત્રો જે ધંધા ચાલુ છે એમાં તે વધારો કરી શકે છે, અને તેમનું જે જીવન છે ઉજ્જવળ બનાવી શકે છે મિત્રો, અને જે તેમનો વિકાસ છે મિત્રો, આર્થિક વિકાસ સારી રીતે કરી શકે છે। આ યોજનાનો તેનો હેતુ અને ઉદ્દેશ છે મિત્રો। તો આગળ વાત કરીએ મિત્રો કે આ યોજનામાં કેવી રીતે લાભ મળે છે અને કેટલો લાભ મળે છે મિત્રો। તો આ યોજનામાં આપણે જાણ્યું મુજબ 50,000 સુધીનો છે લોન સહાય યોજના છે, એટલે મિત્રો કે જે 50,000ની છે લોનની સહાય આપવામાં આવે છે મિત્રો। પણ એમાં તમને વાત કરી જે જણાવી દઈએ મિત્રો કે સૌથી પહેલાં તો તમારી જે ક્રેડિટ હશે મિત્રો એ તમારા ક્રેડિટ પ્રમાણે તમને લોન આપવામાં આવશે મિત્રો। તમે 50,000 સુધીની લોન લેવી હોય મિત્રો તો તમારી ક્રેડિટ સ્કોર તમારો ઓછો હશે મિત્રો, સૌથી પહેલાં તો તમારે જે છે 10,000 સુધી તમારે લોન મળશે મિત્રો। એના પછી તમે આ 10,000 લોન જે છે મિત્રો જમા કરાવશો એટલે તમને બીજા 10,000 એટલે કે 20,000ની એક વારમાં લોન લઈ શકશો મિત્રો। એના પછી તમે ત્રીજી વાર જ્યારે લોન લેશો મિત્રો ત્યારે તમને એક જ વારમાં તમારે 50,000 સુધીની લોન મળી જશે મિત્રો। એટલે આ રીતે તમારી જો ક્રેડિટ સ્કોર ઓછો હશે મિત્રો તો તમે લોન 50,000ની આ રીતે લઈ શકશો, અને તમારો ક્રેડિટ સ્કોર સારો છે, તમારા વ્યવહારો બેંક સાથેના સારા હશે મિત્રો તો તમારા જે છે 50,000 તમારે એક સાથે પણ તમને મળી શકે છે મિત્રો। તો આ રીતે તમે 50,000 સુધીની લોન બેંક દ્વારા લઈ શકો છો મિત્રો। તો આગળ વાત કરીએ મિત્રો કે આ યોજના છે મિત્રો આપણે લાભ ક્યાંથી લેવાનો છે અને આપણે એની અરજી ક્યાં કરવાની છે મિત્રો। તો આ યોજનાની અરજીના વિશે વાત કરીએ મિત્રો તો જે એ છે તમારે ઓનલાઈન પર તમે આ યોજનાની અરજી કરી શકો છો મિત્રો। અને ઓનલાઈન તમારે ના કરવી હોય તો આ યોજનાની અરજી તમે કોઈ પણ સરકારી બેંક છે મિત્રો ત્યાં જઈને તમે આ યોજના વિશે જણાવી શકો છો, અને તમે ત્યાં જઈને અરજી કરી શકો છો। જે પણ જે તમારા એના મેનેજર હોય કે બેંકના જે સંચાલક હોય મિત્રો ત્યાં જઈને તમારે બેંકના જે છે ઓફિસ ત્યાં જઈને વાત કરવાની છે, આ યોજના વિશે વાત કરવાની છે, અને લોન વિશેની વાત કરવાની છે। ત્યાંથી તમને બધી માહિતી મળી જશે, અને તમને ફોર્મ પણ મળી જશે, અને તમે અરજીનો લાભ લઈને આ જે લોન છે એની અરજી કરી શકો છો મિત્રો। તો આગળ વાત કરીએ મિત્રો કે આ યોજનાની લોન લેવા માટે જરૂરી જે આપણે ડોક્યુમેન્ટ જોઈશે એની વાત કરીએ તો અગાઉ જાણ્યું આપણે કે આધાર કાર્ડની જરૂર પડશે મિત્રો। એ તો જાણીએ કે જે સૌથી પહેલાં તો તમારે જે છે આ યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટમાં જે છે આધાર કાર્ડ જોઈશે મિત્રો, પાન કાર્ડ જોઈશે મિત્રો, અને જે છે તમારે જે બેંક પાસબુક છે એની તમારે જે કોપી રહી છે એટલે કે જે તમારી ઝેરોક્સ હોય એ પણ આપવાની રહેશે મિત્રો। આ જે કોઈ પણ ધંધાના પુરાવા માગવામાં આવતા નથી મિત્રો,
પણ જો કોઈ નવી અપડેટ આવી હોય ને જો કોઈ નવા ડોક્યુમેન્ટ તમારી પાસે માગવામાં આવે તો તમારે જમા કરાવવાના રહેશે મિત્રો. નહીં તો માત્ર તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ અને તમારી જે પાસબુક છે આ જ ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહેશે મિત્રો. અને આ યોજનાની અરજી તમે કરી શકો છો મિત્રો. આગળ વાત કરીએ મિત્રો કે આ યોજનાના મહત્વના જે લાભ છે એના વિશે વાત કરીએ મિત્રો. તો આ યોજનાના શું લાભ છે મિત્રો? તો સૌથી પહેલાં તો આમાં તમારે શું છે કે તમારે કોઈ પણ વધારે જે ડોક્યુમેન્ટ થાય છે મિત્રો, જે બધા પુરાવા આપવાના હોય છે, જે ધંધાના પુરાવા આપવાના હોય છે મિત્રો, એ પણ બધા પુરાવાની કોઈ જરૂર હોતી નથી મિત્રો. અને એના સિવાય વાત કરીએ મિત્રો તો આ યોજના છે એમાં તમે જો છે તમારી જે લોન છે મિત્રો તમે સમયસર ભરી દો છો મિત્રો, તો તમારે કોઈ પણ જાતનું જે ઉપરનું જ વ્યાજ થાય છે મિત્રો એ ચૂકવવાનું નથી મિત્રો. આ યોજનાનો વ્યાજ દર છે મિત્રો એ 7% રાખવામાં આવ્યો છે. જો તમે સમયસર લોન નથી ભરતા તમારી, તો તમારી જે 7% છે એ લોન જે છે લોનના ઉપરની જે વ્યાજ છે મિત્રો ચૂકવવાનું રહે છે મિત્રો. પણ જો તમે સમયથી પહેલાં જે આ તમારી લોન છે એટલે કે સમયસર ભરી દો છો મિત્રો, તો તમારે કોઈ પણ જાતનું જે છે મિત્રો એ વ્યાજ આપવાનું નથી રહેતું. તમારી જે મેન રકમ છે એ જ તમારે ચૂકવવાની રહે છે મિત્રો. અને એના પછી બીજો લાભ જાણીએ મિત્રો કે આ જે બધા ટ્રાન્ઝેક્શન છે તમે ઓનલાઈનનો ઉપયોગ કરો છો અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો મિત્રો, તો તમને 1200 રૂપિયા સુધીની છે સબસિડી મળી શકે છે, એટલે કે કેશબેક મળી શકે છે. સબસિડી એટલે કેશબેક એ બંનેમાંથી જે એટલે છે મિત્રો મળી શકે છે, એટલે કે કેશબેક મળે તો તમારે 1200 રૂપિયાની જે કેશબેક ગણો તમે સબસિડી ગણો એ મળી શકે છે મિત્રો. તો તમને આટલો ફાયદો થઈ શકે છે મિત્રો. તો આ યોજનાના લાભ છે. આ છે આપણી જે પીએમ સ્વનિધિ યોજના, જેમાં તમે આસાનીથી જે 50,000 સુધીની લોન મળી શકે છે મિત્રો. તો આ યોજનાની હજી તમે બેંક કે ઓનલાઈન કરી શકો છો મિત્રો. અને આ યોજના વિશેની તમે આ માહિતી છે મિત્રો તમારા બીજા મિત્રોને શેર કરો, જેથી તેઓને પણ આ જો પૈસાની જરૂર હોય, તેમને પણ લોનની જરૂર હોય તો 50,000 સુધીની લોન છે મિત્રો એ આસાનીથી કોઈ પણ સરકારી બેંકમાંથી મળી શકે મિત્રો અને તે લઈ શકે મિત્રો. તો આ હતી આપણી પીએમ સ્વનિધિ સહાય યોજનાની માહિતી મિત્રો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે યોજનાઓનો લાભ લેતા રહો મિત્રો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના મિત્રો.